સમાચાર જોઈએ અરવલ્લી જિલ્લાના। અરવલ્લી જિલ્લામાં વરસાદે કહેર વર્તાવ્યો છે। ભિલોડા તાલુકાના કિશનગઢ વિસ્તારમાં ભારે વરસાદ બાદ ઇન્દ્રાસી નદીમાં આવેલા ઘોડાપુરથી 5 મહુડા ગામમાં ભારે દહેશત સર્જાઈ છે। રાત્રિ દરમિયાન 200 જેટલા પરિવારોએ ઉજાગરો કરીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો। હાલત એવી બની છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો મોટી દુર્ઘટના ઘટી શકે છે। બાળકો અને મહિલાઓએ તાત્કાલિક રક્ષણની માંગ ઉઠાવી છે। સ્થાનિક લોકોની માંગ કરી રહ્યા છે કે ઇન્દ્રાસી નદી પર તાત્કાલિક અસરથી પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે, નહીંતર આગામી વરસાદ સાથે પાણી ફરી ગામમાં ઘૂસે તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે। મારું નામ રાકેશ કુમાર કાંતિભાઈ કોટવાળ, હું કિશનગઢ ગામનો વતની છું અને અહીંયા અમારે 5 મહુડી વિસ્તાર જેમાં ઇન્દ્રાસી નદી અહીં થઈને પસાર થાય છે। શનિવારે રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં આ નદીમાં ભારે પૂર આવ્યું, જેના લીધે અહીંથીને અમારા 4-5 પરિવારોને જોડતો આ રસ્તો બિલકુલ તૂટી ગયો। પાણીનું વહેણ બિલકુલ રસ્તાને ધોઈને લઈ ગયું છે, જેના લીધે અમારા આ લગભગ ખાસા બધા પરિવારો એટલે કે 60-70 મકાનો જે અહીંયા સંપર્ક વિહોણા બની જાય તે સ્થિતિમાં ઊભા થયા છે। ત્યારે અમારે અહીંયા અમે સરકારશ્રીને તમારા વતી આ રજૂઆત કરવા માગીએ છીએ કે અહીંયા તાત્કાલિક ધોરણે અમને પ્રોટેક્શન દિવાલ જો મંજૂર કરી આપે તો આટલા પરિવારોને અહીંયા લાભ અપાવી શકીએ તેમ છે।